નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો મારો વોઇસ ક્લિયર આવે છે? ફટાફટ જણાવી દો એકવાર. ચાલો મારો વોઇસ ક્લિયર આવે છે? ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો કેમ છો, કેમ છો, કેમ છો, કેમ છો? મજામાં છો? ચાલો એકદમ ક્લિયર છે વોઇસ મારો? હા કે ના? એકવાર ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, એટલે મને પણ ખબર પડી જાય કે યસ, મારો વોઇસ તમને લોકોને છે એ જોરદાર સંભળાઈ રહ્યો છે. ઓકે, ચાલો ડન. એકદમ ક્લિયર બધું દેખાય છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. ઓકે, તો ડન વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરી દઈએ આઈએમપી બેચ 2025. અને આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભણવાના છીએ ચેપ્ટર નંબર 5, જૈવિક ક્રિયાઓ. આમ તો જોવા જઈએ તો આ બાયોલોજીનું ચેપ્ટર છે, એટલે કે આપણે કહીએ તો જેને જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે, એટલે કે જીવો વિશે, સજીવો વિશે અભ્યાસ કરવાનો હોય છે, એમાંનું એક ચેપ્ટર છે. ગયા લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટર પૂરું કર્યું છે, એનું નામ હતું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. અને આજે વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝન કમ ક્રેશ કોર્સની અંદર રિવિઝન કરવાના છીએ કોનું? તો કે ચેપ્ટર નંબર 5 નું જૈવિક ક્રિયાઓનું. તો મિત્રો આજના લેક્ચરમાં આજે આપણે જોવાના છીએ 5.1 નામનો ટોપિક, કે ભાઈ જૈવિક ક્રિયા એટલે શું, બરોબર? ત્યાંથી શરૂઆત કરશું. અને આજે વિદ્યાર્થી મિત્રો બે જૈવિક ક્રિયાઓ શીખવાના છીએ. એકનું નામ છે પોષણ અને બીજાનું નામ છે શ્વસન. આ બે પ્રકારની જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓ વિશે એકદમ ડિટેલની અંદર આપણે લોકો છે એ શીખવાના છીએ. તો આજે આ બે જૈવિક ક્રિયાઓ વિશેનો અભ્યાસ આપણે કરીશું, બરોબર? અને પછીની બે વધી છે એના વિશે આપણે આગળ ડિસ્કશન કરીશું. ફર્સ્ટ ક્લાસ છે આ ચેપ્ટરનો, એટલા માટેનો રિવિઝન. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆત કરવી છે અહીંથી. ભાઈ જૈવિક ક્રિયા એટલે શું, કોને કહેવાય જૈવિક ક્રિયા? સાદી સિમ્પલ ભાષામાં તો વિદ્યાર્થી મિત્રો આપણે સજીવ છીએ, બરોબર? જો રિવિઝન કરાવું છું એટલે રિવિઝનમાં તમને બધાને ખબર છે, હું પહેલેથી જ પાળ બાંધું છું, વી આર ગોઈંગ ટુ રિવિઝન. હા, રિવિઝન કરીએ છીએ આપણે. ડિટેલમાં જો તમારે શીખવું છે આખો ચેપ્ટર ડિટેલમાં, એકદમ ડિટેલમાં, હાવ એટલે હાવ બેઝિક થી, બરોબર? તો એના માટે તમારી પાસે ટોપર બેચ છે જ, એના માટે તમારી પાસે માસ્ટર બેચ છે જ, એની અંદર આપણે ડિટેલમાં શીખવાડેલું છે. પરંતુ આપણે આ રિવિઝન કમ ક્રેશ કોર્સમાં છીએ. ક્રેશ કોર્સનો મતલબ જ શું થાય કે ભાઈ રિવિઝન કરવું, એટલે રિવિઝન કરીએ તો રિવિઝન થોડુંક 2x સ્પીડમાં ચાલે, બરોબર? જે નોર્મલ આપણો જે હોય એની કરતા થોડુંક સ્પીડમાં ચાલે. પણ હું એ તમને ગેરંટી આપું છું કે તમને જરૂરથી સમજાશે. એ તમારો ભાઈ તમને છે એ 100%ની ગેરંટી આપશે. તમને નહીં સમજે એવું નહીં બને, પણ તમારે ફૂલ કન્સન્ટ્રેશન અહીંયા રાખવું પડશે, બરોબર? લેક્ચર ઉપર રાખવું પડશે. સાઈડમાં મોબાઈલમાં સાઈડમાં કોમેન્ટ ચાલતી હોય એમાં આપણી નજર હોય, અહીંયા શિક્ષક ભણાવતો એમાં આપણી નજર હોય, તો નહીં આવડે. તો પછી તમે તમારા હાથ શું કહેવાય કે ભાઈ પગ ઉપર કુલાડી મારો છો, બરોબર? એટલે ખાસ ફૂલ સ્ક્રીન કરી નાખો. આપણે કોમેન્ટ કોઈની પણ વાંચવી નથી ને આપણે કરવી પણ નથી. અહીંયા આપણે 45 મિનિટ જે તમને કરાવવામાં આવે છે, આપણે ભણવા આવીએ છીએ અને ભણવાનું જ છે. આ 45 મિનિટની અંદર આપણે આપણા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. અત્યારે ધ્યાન આપી દેશો ને તો પછી આગળ તકલીફ નહીં પડે, કારણ કે હવે તમારી પાસે બહુ જાજો સમય નથી, બરોબર? એટલે ખાસ દીકરાઓ અહીંયા ખૂબ જ ધ્યાન રાખજો, બરોબર? ક્લિયર થાય છે, સમજાય છે? તો ફૂલ ફોકસ અહીંયા આપણે રાખવાનું છે, બીજે ક્યાંય પણ આપણે ફોકસ કરવાનું નથી, બરોબર? ક્લિયર? ધન. અને બીજું, આઈએમપી બેચની અંદર હું જે ટોપિક કરાવું છું એ જ ટોપિક તમારે કરવાના છે. બીજા એક પણ ટોપિક તમે નહીં કરો તો ચાલશે. સમજાય છે? આઈએમપી બેચમાં હું જે ટોપિક કરાવું છું એ જ ટોપિક કરવાના છે. બીજા એક પણ ટોપિક નહીં કરો એ ચાલશે. પરંતુ અહીંયા મારી ઉપર વિશ્વાસ રાખવો પડશે તમારે બધાએ કે ભાઈ હિરેન સર જે કરાવે છે, હિરેન સર જે ભણાવે છે એ 100% એ જ આપણે કરવાનું છે, એ જ તૈયારી કરવાની છે, સારામાં સારા માર્ક્સ આવશે, બરોબર? અરે 80 માંથી 80 આવે જો હિરેન સર કે એ પ્રમાણે કરો તો, પણ તમે તમારી મનની બુદ્ધિ જો વાપરી તો પૂરું થઈ ગયું, બરોબર? એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ફૂલ ફોકસ રાખજો. શરૂઆતથી જ કહી દઉં છું, પછી પાછળથી તમને એમ ના થાય કે મને સરે નહોતું કીધું, મને ખબર નથી પડતી, મને આમ છે, મને ઢીકડી છે, મને પૂછડી છે, બરોબર? એટલે ખાસ यहाँ पे पुष्पराज ध्यान देने का है, बरोबर? ચાલો તો મિત્રો આજના લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ. તો શરૂઆત કરવાની છે ક્યાંથી? તો કે જૈવિક ક્રિયાઓથી. તો જૈવિક ક્રિયા કોને કહેવાય? તો આપણે બધા સજીવ છીએ. તો સજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, જાળવી રાખવા માટે જે ક્રિયા કરવી પડે એ ક્રિયાને શું કહેવામાં આવે છે? જૈવિક ક્રિયા કહેવામાં આવે છે. ભાઈ આટલી વસ્તુ ક્લિયર થઈ બધા વિદ્યાર્થીઓને કે ભાઈ જૈવિક ક્રિયા કોને કહેવાય? કે ભાઈ સજીવોના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરવી પડતી જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો કે જૈવિક ક્રિયા કહેવામાં આવે છે, બરોબર? આપણે સજીવ છીએ તો આપણા સજીવને જીવંત રહેવું હોય, જો જીવવું હોય તો જીવંત રહેવા માટે આપણા શરીરને અમુક ક્રિયાઓ કરવી પડે. એ ક્રિયાઓને જૈવિક ક્રિયા કહેવાય. જેમ કે કેટલી ક્રિયાઓ છે? તો કે ટોટલ 4 ક્રિયાઓ છે કે જે દરેક સજીવો કરતું હોય છે. આમ તો ઘણી બધી છે, પણ આ ચેપ્ટરમાં આપણે ટોટલ 4 ક્રિયાઓ ભણવાની છે. પહેલું છે એ પોષણ છે, બીજું છે એ શ્વસન છે, ત્રીજું છે એ વહન છે, અને ચોથું છે ઉત્સર્જન છે.
એમાં આજના લેક્ચરમાં આજે આપણે આ પોષણ અને બીજું આપણું છે એનું નામ છે શ્વસન, આ બે જૈવિક ક્રિયાઓ વિશે એકદમ ડિટેલની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ ક્યાંથી? તો કે પોષણથી. પોષણ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે બધા સજીવ છીએ, તો આપણે ઘણી બધી અલગ અલગ ક્રિયાઓ કરતા હોય, જેમ કે ચાલતા હોઈએ છીએ, સાયકલ ચલાવતા હોઈએ, બરોબર, દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોય. દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ કોઈ જોવાની પ્રક્રિયા કરતા હોય, બરોબર, એના માટે આપણને ઉર્જાની જરૂર પડે, શક્તિની જરૂર પડે ને. મારે ભાઈ 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર ચાલવું છે આ ભાઈની જેમ, બરોબર ને, આમ બરોબર, તો શું કરવું પડે? તો વિદ્યાર્થી મિત્રો મારે ઉર્જાની જરૂરિયાત પડે. તો આ ઉર્જા છે એની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો ચાલતા ન હોય, એમને સૂતા હોય ને આપણે સૂતા, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ આપણે અમુક ઉર્જાની જરૂરિયાત પડે છે, બરોબર. શું કામ? કારણ કે આપણા જે શરીર છે એ શરીરની જે પ્રવર્તમાન સ્થિતિ છે, પ્રવર્તમાન સ્થિતિનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણા શરીરને એકદમ જીવંત રહેવા માટે, જેમ કે હૃદય ધબકતું હોય, આપણે કોઈ પણ ખોરાક ખાધો હોય તો ખોરાકનું પાચન થતું હોય, આપણા મગજની અંદર વિચારો ચાલુ હોય, આપણા લોહીની નળીઓ અંદર લોહીનું વહન ચાલુ હોય, આ બધી સ્થિતિઓને જાળવી રાખવા માટે પણ ઉર્જાની આપણે જરૂરિયાત પડે છે. એની સાથે સાથે આપણે વૃદ્ધિ કરવી હોય, વિકાસ કરવો હોય, બીજું આપણા શરીરને વૃદ્ધિ વિકાસ કરવા માટે અમુક પ્રકારના પ્રોટીનની જરૂરિયાત પડે, અમુક પ્રકારના અલગ અલગ દ્રવ્યોની જરૂરિયાત પડે. આ બધી વસ્તુની આપણા શરીરને જરૂરિયાત પડે છે. અને જરૂરિયાત માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું ખાવો પડે? ખોરાક ખાવો પડે. અને જો આપણે વિદ્યાર્થી મિત્રો ખોરાક ખાઈએ તો એ ખોરાકમાંથી આપણને શું મળે છે? તો કે ઉર્જા મળે છે, અને એ આપણને ઘણા બધા છે એ દ્રવ્યો મળે છે, જેનાથી આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રખાય છે. તો અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પોષણ શું છે? કે ભાઈ આપણા શરીરને અલગ અલગ ક્રિયાઓ કરવા માટે જે ઉર્જાની જરૂરિયાત પડે છે, અને ઉર્જાની જરૂરિયાત પૂરી પાડવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શેની જરૂરિયાત પડે છે? ખોરાક ખાવો પડે છે. અને આ ખોરાક ગ્રહણ કરવાની જે ક્રિયા છે એને જ આપણે પોષણ કહેતા હોઈએ છીએ. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સજીવો છે, ખોરાક અલગ અલગ રીતે પોતે પ્રાપ્ત કરતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો પોષણના આધારે સજીવોના બે પ્રકાર પડે, બરોબર. એટલે કે સજીવોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. કોના આધારે? પોષણના આધારે. પોષણના આધારે એટલે એનો ખોરાક બનાવવાની અને ખોરાક ગ્રહણ કરવાની રીતને આધારે. એકનું નામ છે સ્વયંપોષી પોષણ, અને બીજું છે વિષમપોષી પોષણ. વિદ્યાર્થી મિત્રો નામ છે ને એ જે કહે છે, શું નામ આપ્યું છે? સ્વયંપોષી. તો સ્વયંપોષીનો મતલબ શું થાય દીકરાઓ? સ્વયં એટલે પોતે, બરોબર. પોતે પોષી એટલે કે પોષણ મેળવવું. પોતે પોતાનું પોષણ જાતે મેળવતો હોય એવા સજીવને શું કહેવાય? સ્વયંપોષી પોષણ કહેવાય. જેમ કે અહીંયા તમે વનસ્પતિ જોઈ રહ્યા છો, દેખાય તમને વનસ્પતિ? તો વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, બરોબર, જમીનમાંથી પાણી, બરોબર, અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતે શું કરે છે? પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ વસ્તુ તમારા બધાના મગજમાં એકદમ ક્રિસ્પ એન્ડ ક્લિયર છે. હા કે ના? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એવું કહી શકો, કે આ વનસ્પતિ છે એ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે વનસ્પતિ છે એ પોતે સ્વયંપોષી પોષણ દર્શાવે છે. ક્લિયર? એની સામે તમે અહીંયા જુઓ, આ વ્યક્તિ કોણ છે? આ તન્વી છોકરી છે, શું ખાય છે? તમારી જેમ મેગી બેગી કંઈક દાબતી લાગે છે, તો મેગી ખાય છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આ પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી, બરોબર. આ જે સજીવ છે, મનુષ્ય સજીવ છે, પ્રાણીઓ છે, એ બધાને વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે. હા કે ના? આપણે ફળ, ફૂલ, શાકભાજી ઘણું બધું ખાતા હોઈએ. આ બધી વસ્તુ આપણને મળે ક્યાંથી? આપણા હાથમાં ઉગે છે, આપણા પગમાં ઉગે છે, આપણા માથામાં ઉગે છે? બિલકુલ નહીં. વિદ્યાર્થી મિત્રો આપણે જો ખોરાક જોતો હોય તો આપણે કોઈ બીજી વનસ્પતિ છે, કોઈ બીજા પ્રાણીઓ છે એની ઉપર આધાર રાખવો પડે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. તો એવા જે સજીવો છે એ સજીવોને શું કહેવાય? વિષમપોષી સજીવ કહેવામાં આવે છે, કે જે પોતે પોતાનો ખોરાક જાતે બનાવતા હોતા નથી. જે પોતે શું કરતા હોય છે? તો કે સ્વયંપોષી પોષણ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ એવી રીતે આધાર રાખતા હોય છે, બરોબર. પ્રત્યક્ષનો મતલબ શું થાય? સીધી રીતે. અને પરોક્ષનો મતલબ આડકતરી રીતે. જેમ કે માંસાહારી પ્રાણીઓ છે એ માંસ ઉપર આધાર રાખે, પણ જેમ કે હું વાત કરું સિંહ, તો સિંહ છે એ હરણને ખાય, પણ હરણ છે એ કોને ખાય છે? તો કે ભાઈ ઘાસને ખાય છે ને. તો જુઓ, ઘાસ ઉપર પરોક્ષ રીતે આપણે કહી શકીએ કે સિંહ આધાર રાખ્યો. ઘાસ જ ન હોત તો હરણ ના હોત, હરણ ન હોત તો સિંહ નો ખાઈ શકે, બરોબર. તો પ્રત્યક્ષ એટલે સીધી રીતે, જેમ હરણ છે ઘાસને કેમ ખાય, સીધી રીતે કહેવાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સજીવોના બે પ્રકાર પડે છે. આ ટોપિક સમજાવવાનો બધા વિદ્યાર્થીઓને કન્સેપ્ટ ક્લિયર થાય છે દીકરાઓ? હા કે ના? સહેલું લાગે છે? આમાં કઈ ગુરુ સહેલું લાગે છે ને? કઈ નથી ને ગુરુ કઈ બહુ એટલું બધું, બરોબર. જો ભાઈ આ પ્રમાણે જ ભણવાનું, જો આને રિવિઝન કહેવાય. ધીસ ઇઝ ધ રિવિઝન, બરોબર. ચાલો હવે આપણે મુખ્ય ઘટના જોવાની છે. લલ્લુ પપ્પુ, યસ, વેરી ગુડ.
હવે મારા દીકરાઓ જાગી ગયા, બરોબર, હવે મારા દીકરાઓ જાગી ગયા, બરોબર. થોડો અવાજ વધારો ભાઈ, એલા અવાજ આનથી વધારે કેટલો કરું મારા વાલાઓ? ચાલો ભાઈ અવાજ વધારી દી, છોકરાઓ કહે છે. ચાલો અવાજ વધી ગયો, માઈક ખાવ મોઢા પાસે નાખી દીધો, અવાજ વધી ગયો. ચાલો ક્લિયર? ઓકે મિત્રો, હવે આવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. હમણાં જ આપણે મેં તમને લોકોને ચર્ચા કરી કે ભાઈ વનસ્પતિ છે એ વનસ્પતિ હવામાંથી પોતે કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પોતે પાણી અને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં, આપણને બધાને ખબર છે પર્ણ હોય એ પર્ણના કોષોની અંદર એક હરિત દ્રવ્ય હોય જેને આપણે ક્લોરોફિલ કહીએ. આ ક્લોરોફિલનું કામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, સૂર્ય ઉર્જાનું શોષણ કરવાનું અને એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવાનું કે જેનાથી એને જે જમીનમાંથી પાણી, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષો છે એનું રૂપાંતર ગ્લુકોઝમાં કરે, જેને આપણે શું કહીએ છીએ? સરળ કાર્બોદિત અથવા તો જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ. એ ગ્લુકોઝના સ્વરૂપમાં આપણને શું મેળવે છે? તો કે ખોરાક તૈયાર કરવાનું કામ કરે છે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. હવે તમને પરીક્ષામાં સમીકરણ પણ પૂછાય. કઈ રીતે? તમે જુઓ, આ શું છે દીકરાઓ? તો કે CO2 છે, જેને આપણે શું કહીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. હા, 6 અણુ આપણે લીધા, જો 6 CO2 છે એટલે કે 6 અણુ આપણે કાર્બન ડાયોક્સાઇડ ના લીધા છે, પ્લસ બરોબર 12 અણુ H2O ના લીધા છે, બરોબર. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. ક્લોરોફિલ નો મતલબ શું થાય? હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય ક્યાં હોય? વનસ્પતિના પર્ણોની અંદર, બરોબર. હરિત દ્રવ્ય, બરોબર. એનો ઉપયોગ કરી એ પોતે શું બનાવે છે? ગ્લુકોઝનો એક અણુ બનાવે છે. 6 અણુ ઓક્સિજનના છૂટા પાડે છે અને 6 અણુ આપણને શેના મળે છે? H2O એટલે કે પાણીના જોવા મળે છે. તો આ થઈ ગઈ તમારી પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા. ડન. નેક્સ્ટ ટોપિક છે એ સમજવાનો છે. એ જો આ ટોપિક આઈએમપી છે, આ ટોપિક આઈએમપી છે એટલા માટે મેં સમજાવેલો છે. આ ટોપિક પણ મોસ્ટ આઈએમપી છે. ગયા વર્ષે વિદ્યાર્થી મિત્રો આ બંને ટોપિકો 2-2 ગુણમાં પૂછાણા હતા, બરોબર. 4 માર્કના સવાલ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. અને બીજું કહેતા ભૂલી ગયો શરૂઆતમાં કે સૌથી વધારે ગુણભાર ધરાવતું આ ચેપ્ટર છે. સૌથી વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર એટલે સૌથી વધારેમાં વધારે માર્ક્સ, 14 માર્ક્સ મળશે જો તમે આ ચેપ્ટર કરશો તો. અને મેં વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે છોકરાઓને કીધું હતું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ અને વાયુરંધ્રો આ 2 ટોપિક કરીને જજો. એ 2 ટોપિક એને કર્યા, બરોબર. એ 2-2 ગુણમાં પૂછાણા, 4 માર્ક મળ્યા હતા. એટલા માટે આ પણ ઇમ્પોર્ટન્ટ છે, વનસ્પતિઓમાં વાયુરંધ્રો, બરોબર. એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો. બીજી કે ફાલતુ કોમેન્ટમાં વાંચવામાં ક્યાંય ન પડતા, કોમેન્ટ કરવામાં પણ ન પડતા, પછી કહેતા નહીં કે સર મને ખબર પડતી નથી, મને આવડતું નથી, મારું મગજ ઠેકાણે નથી, બરોબર. આવું થાય એવું મને ખબર છે. કારણ કે શું છે, આપણે ભણવામાં બહુ ધ્યાન ન આપીએ કે નહીં, એટલે આવું થાય, બરોબર. એટલે આપણે શું છે, ટેવ આપણી ચંચળ હોય. કારણ કે આપણે શું છે, ક્લાસરૂમમાં હોઈએ તો કલાક આપણે શિક્ષક ભણાવતા હોય અહીંયા આપણું ધ્યાન નથી હોતું. 5 મિનિટ પહેલી 10 મિનિટ 15-20 મિનિટ બહુ રહી ધ્યાન, પછી ધીમે કંટાળો આવવા મળે. કંટાળવાનું નથી, બરોબર. કંટાળવાનું નથી. જો કંટાળી ગયા તો પછી જીવનભર પસ્તાવો રહેશે, બરોબર. અત્યારે મહેનત કરવાની ઉંમર છે. બહુ એક સરસ મજાનું વાક્ય કોકે કીધેલું છે કે મહેનત કરવાની ઉંમરમાં જો આરામ કર્યો ને, બરોબર, તો આરામ કરવાની ઉંમરમાં મહેનત કરવી પડશે. એટલે ખાસ અત્યારે આપણું જીવન મહેનત કરવા માટે જ છે. ભગવાને આપણને સ્ટ્રોંગ મગજ આપ્યું છે, સરસ મજાની આંખો આપી છે, સરસ મજાના કાન આપ્યા છે, સરસ મજાની જીભ આપી છે, બરોબર. આ બધાયનો ઉપયોગ કરો અને ઉપયોગ કરીને મહેનત કરો. ગૌઢા થઈ જશો ને, જ્યારે ઉંમર થઈ જાય છે ને, ત્યારે આ કાંઈ કામ હરખું નહીં કરતું. પણ અત્યારે મહેનત નહીં કરો ને તો ભવિષ્યની અંદર ગૌઢા થઈને મહેનત કરવી પડશે. તમે લોકો જોતા છો તમારી આસપાસ કેટલા બધા લોકો હશે એ ક્યાંક ને ક્યાંક વેચતા હશે, ક્યાંક ને ક્યાંક આપતા હશે. તમે લોકો જોયું છે તમારી આસપાસ, મારે કહેવાની જરૂરિયાત નથી. ગૌઢા લોકો ક્યાંક ને ક્યાંક વેચતા હોય, પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘણું બધું ક્રિયા કરતા હોય. એવું તમારે ના કરવું પડે. એટલા માટે અત્યારે મહેનત કરજો, આળસ ના કરતા. હા, આળસ કરશો તો હેરાન થશો, પછી મને ના કહેતા. ચાલો મિત્રો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આ વાયુરંધ્રો, વનસ્પતિમાં વાયુરંધ્રો શું છે વિદ્યાર્થી મિત્રો? વનસ્પતિ હોય, વનસ્પતિ, એ વનસ્પતિની જે પર્ણો હોય, પર્ણો એટલે કે પાન હોય, એ પાનની અંદર નાના છિદ્રો હોય. આ જે નાના જે છિદ્રો છે એ છિદ્રોને જ આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે વાયુરંધ્રો, અથવા તેનું બીજું નામ છે શું છે? તો કે પર્ણરંધ્ર, બરોબર. તો કે પર્ણ છે, વનસ્પતિ છે, એની અંદર, એના છોડની અંદર સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય છે. છિદ્રને શું કહેવાય? વાયુરંધ્રો આપણે કહેતા હોઈએ છીએ. બીજું કે વિદ્યાર્થી મિત્રો, આ વાયુરંધ્રની જો આપણે રચના જોઈએ ને, રચના કે કઈ રીતની રચના હોય, તો અહીંયા તમે જુઓ, ફોટામાં જુઓ તમે, દેખાય તમને લોકોને? આ એક પાન છે, એ પાનને મેં ઝૂમ કર્યું,
એ પાનને હું ઝૂમ કરું તો મને કંઈક આવી રચના દેખાય. એમાં તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આ છે, પછી 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 આ છે, આ બધા તમે જોઈ રહ્યા છો, આ બધા વાયુરંધ્રો છે. આ બધા શું છે? વાયુરંધ્રો છે. તમે એક વાયુરંધ્ર આને ઝૂમ કર્યું છે મેં, તો એક વાયુરંધ્ર તમે જુઓ. અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ વાયુરંધ્રનું છિદ્ર છે. એ છિદ્રની બાજુમાં તમે જોશો ને તો તમને લોકોને આ છિદ્રની બાજુમાં તમે જોશો ને તો તમને લોકોને વિદ્યાર્થી મિત્રો શું જોવા મળે છે? બે રક્ષક કોષો જોવા મળે. આ બે તમે જોવો છો ને મેં જે ડિઝાઇન પાડી, આ બંને શું છે? તો કે આ અને આ બંને વિદ્યાર્થી મિત્રો રક્ષક કોષો છે. કોણ છે? રક્ષક કોષો. આ રક્ષક કોષોનું કામ શું? તો આ રક્ષક કોષોનું કામ છે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ છિદ્રને બંધ અને ખોલવાનું કામ કરે, ખોલવાનું બંધ કરવાનું કામ કરે. જ્યારે પણ વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત છે ત્યારે આ છિદ્ર ખુલશે. કોણ? તો કે રક્ષક કોષો છે. એ રક્ષક કોષોની અંદર પાણી ભરાશે. જેવું રક્ષક કોષો અંદર પાણી ભરાશે એટલે રક્ષક કોષો ફૂલવાનું કામ કરશે. જેવા રક્ષક કોષો ફૂલશે જેનાથી આ છિદ્ર છે ખુલશે, અને આ છિદ્ર ખુલશે એટલે વાતાવરણમાંથી શું કરશે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ આવશે, બરોબર? એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરશે, કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ બનાવશે, પાણી બનાવશે અને ઓક્સિજન બનાવશે. તો પાણી અને ઓક્સિજન એ બંને વાતાવરણમાં છોડવાનું કામ પણ કોણ કરે? આ જ કરે. હવે જ્યારે વનસ્પતિને છે એ પ્રકાશ સંશ્લેષણની જરૂરિયાત નથી, સાંજનો સમય છે, સૂર્યપ્રકાશ પણ નથી, ત્યારે આ જે રક્ષક કોષો જે શું કરશે? તો કે પાણીને છે દૂર કરશે. અને પાણીને દૂર કરશે એટલે શું થશે? ઓટોમેટિકલી રક્ષક કોષો છે એ પોતે શું થઈ જશે? તો કે બંધ થઈ જશે. રક્ષક કોષો બંધ થશે એટલે છિદ્ર પણ બંધ થઈ જશે. રક્ષક કોષ છિદ્ર બંધ થઈ ગયું એટલે હવે બહારથી કોઈ પણ વસ્તુ વનસ્પતિના શરીરમાં આવશે નહીં. આપણે કેમ મોઢું છે, મોઢું એમ સેમ ટુ સેમ આ મોઢાનો આપણો ઉપરનો જે ભાગ છે, બરોબર, એ એક આ સાઈડનું રક્ષક કોષ, અને મોઢાનો નીચેનો જે ભાગ છે એ એક આ સાઈડનો રક્ષક કોષ, અને વચ્ચેનું આપણી જગ્યા છે આપણું કાણું, બરોબર. મોઢું તમે ખોલો તો બહારથી કોઈ પણ વસ્તુ, દાબેલી, વડાપાઉં, પિઝા, બર્ગર, આ બધું મોઢામાં જાય, બરોબર. મોઢું બંધ કરજો તો કઈ જાય. એમ સેમ ટુ સેમ અહીંયા રક્ષક કોષોનું કાર્ય છે. તો આ પ્રમાણે આખીની રચના હોય છે, બરોબર. જો તમે જોઈ રહ્યા છો, બરોબર, જેવું આ બધું તમે જુઓ છો તો આ બધા છે એ પર્ણોના કોષો છે, બરોબર. આ છે એ રક્ષક કોષ છે, આ પણ એક રક્ષક કોષ છે. બે રક્ષક કોષો હોય અને વચ્ચે તમને જે છિદ્ર દેખાય છે એ છિદ્ર શું છે? વાયુરંધ્ર કહી શકો, પર્ણરંધ્ર કહી શકો, બંને સાચું પડે. અહીંયા તમે બીજું પણ જોઈ રહ્યા છો, આ જે લીલું લીલું તમને દેખાય છે, આ લીલા ટપકાઓ, પાંદડા જેવા ટપકાઓ, એ વિદ્યાર્થી મિત્રો કોણ છે ખબર તમને લોકોને? એ છે હરિત કણો, જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ, બરોબર. આ રક્ષક કોષોનું કોષ કેન્દ્ર છે, આ પણ કોષ કેન્દ્ર છે. આ પાણી છે, બરોબર. જેવું પાણી ભરાશે રક્ષક કોષોમાં એટલે રક્ષક કોષો ફૂલશે અને છિદ્ર ખુલશે. જેવું પાણી ઓછું થશે, બરોબર, એટલે રક્ષક કોષો મૂળ સ્થિતિમાં આવશે અને છિદ્ર છે પોતે બંધ થઈ જશે. આ પ્રમાણે આખું એનું કાર્ય હોય છે. ક્લિયર થાય છે? ડન થાય છે? અહીંયા એની પ્રોપર આખી આકૃતિ પરીક્ષામાં દોરવાની છે, મોસ્ટ ટાઈમ બી છે, પરીક્ષામાં દોરવાની છે. ચાલો, જે પણ મેં વસ્તુ સમજાવી એ વસ્તુ મેં લખી દીધી છે, હવે જાતે પણ તમે વાંચી શકો, બરોબર. ક્લિયર થાય છે? ડન. હવે વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે. ઇમ્પોર્ટન્ટ ટોપિકનું નામ છે એ છે અમીબામાં પોષણ. અમીબા આપણને બધાને ખબર છે એક કોષી સજીવ છે. ખાલી તમે એક આકૃતિ જોઈ લેશો ને, આકૃતિ પરથી તમને આખો કોન્સેપ્ટ સમજાઈ જશે. મારે બીજી એક પણ પંચાયત કરવાની તમારી સામે જરૂર જ નહીં પડે, બરોબર. મિત્રો અમીબા છે એક કોષી સજીવ છે. તો અમીબા શું કરે? તો અમીબા છે ને વિદ્યાર્થી મિત્રો, એની આસપાસ ક્યાંય પણ ખોરાક હોય ને, એમની આસપાસ ક્યાંય પણ ખોરાક હોય ને તો એ પોતે શું કરે? તો કે પોતાના ખોટા પગો ઉત્પન્ન કરે. શું કરે? પોતે પોતાના શરીરમાંથી ખોટા પગો ઉત્પન્ન કરે. અને ખોટા પગો દ્વારા છે એ ધીમે ધીમે તમે જોઈ રહ્યા છો, અહીંયા તમને દેખાતું છે, આ ફોટોગ્રાફ્સમાં પણ તમે જોઈ રહ્યા છો કે ભાઈ ધીમે ધીમે છે એ પોતે ખોરાકને આવી રીતે ઘેરી લે અને ખોરાકને ઘેરીને એક અન્નધાનીની રચના કરે. આ તમે જોઈ રહ્યા છો, જો આ ખોટા પગો તમને દેખાય છે બે, એ ખોટા પગો દ્વારા જો આ બે ખોરાકના કણો છે એ ખોરાકના કણોને પોતે ઘેરી લેજો, ઘેરી લીધા અને હવે એક અન્નધાની બનાવે. અન્નધાની એટલે અન્નનો સંગ્રહ કરે એવી રચના. એ અન્નધાનીમાં પછી ખોરાકનું પાચન કરે, જરૂરી એવા દ્રવ્યોનું પોતે પોતાના શરીરમાં, પોતાના કોષમાં પ્રસરણ કરાવી દે. નકામા દ્રવ્યો હોય એ કોષની બહાર જવા દે. તો આ આકૃતિ સમજી જાઓ એટલે અમીબામાં પોષણ તમને સમજાઈ ગયું. હવે તમે તમારી મૌલિકતાથી લખી શકો અથવા તો મેં તમને આખી થિયરી પણ લખી દીધી છે, એનો યુઝ કરીને પણ તમે તૈયાર કરી શકો. આકૃતિ આ ફરજિયાત દોરવાની છે. આ આકૃતિ તમારે દોરવાની છે, ખાસ ભૂલાય નહીં. અમીબાની આકૃતિ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ક્લિયર? અહીંયા તમે જુઓ, આ શું છે? અમીબા છે. જુઓ, અમીબા છે, નોર્મલ અમીબા છે. અમીબાનું આ કોષ કેન્દ્ર છે. અહીંયા એક ખોરાકનો કણ તમને લોકોને દેખાતો છે, દેખાય છે. હવે ધીમે ધીમે શું કરે? તો કે અમીબાનો આકાર તો અનિશ્ચિત છે,
નિશ્ચિત તો છે જ નહીં. કોઈ એમ કે આપણને મને આકૃતિ દોરતા નથી આવડતી તો વ્યક્તિ ખોટું બોલે, કારણ કે ગમે એમ ચકડું કરી નાખે એ અમીબા થઈ જાય, કારણ કે અમીબાનો કોઈ આકાર છે નહીં. બરોબર. તો અહીંયા વચ્ચે તમે ખોરાક જોઈ રહ્યા છો, ધીમે ધીમે પોતાના બે ખોટા પગો ઉત્પન્ન કરે, આવી રીતે પોતે રચના બનાવે, આવી રીતની રચના પોતે બનાવે અને ખોરાકને ધીમે 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 ઘેરી લે. દેખાય તમને લોકોને? ઘેરી લીધો અને ઘેરીને જે બનાવે ને, આ જે ઘેરેલો ભાગ છે ને એને કહેવાય અન્નધાની. એ અન્નધાની અંદર ખોરાકનો સંગ્રહ કરે અને પછી છે એ અન્નધાની અંદર ખોરાકનું પાચન થાય. શું થાય? ખોરાકનું પાચન થાય. અને ખોરાકનું પોતે પાચન કરી અને જરૂરી એવા દ્રવ્યો પોતાના કોષની અંદર બધી જગ્યાએ પ્રસરણ પમાડી દે અને નકામા જે દ્રવ્યો હોય એ પોતાની જે આ કોષીય સપાટી છે એ કોષીય સપાટી દ્વારા એની આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર પોતે શું કરતો હોય છે? તો કે ફેલાવી દેતો હોય છે. તો આ પ્રમાણે અમીબા છે એ પોતે પોષણ મેળવતા હોય છે. ક્લિયર? અમીબા ક્યાં જોવા મળે? બહુ મસ્ત સવાલ છે. અમીબા છે એ વિદ્યાર્થી મિત્રો તમને મોટે ભાગે ગંદુ પાણી હોય, તળાવનું પાણી હોય, આ બધી જગ્યાએ તમને જોવા મળે. બરોબર. અમીબાનો જે ખોરાક છે નોર્મલી નાના નાના જીવ જંતુઓ હોય એની કરતા નાના નાના જે બેક્ટેરિયાઓ, વાયરસ, ફૂગ હોય એનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય છે. બરોબર. ક્લિયર? સર માઇક્રોનો એકમની ઘાત એકમ ધન પ્લસ હોય છે. ભાઈ એ અત્યારે સવાલ કરવાની જરૂરિયાત નથી, અહીંયા ફોકસ રાખ ભણવામાં. બીજી ખોટી કોમેન્ટ કરવા કરતા તું અહીંયા ધ્યાન આપીશ ને તો એ માઇક્રો વાળું તને કોઈ દી પરીક્ષામાં કામ નહીં આવે. અમીબા વાળો સવાલ મોસ્ટ ટાઈમ બી હતો, તું અહીંયા ધ્યાન નહોતો આપતો, તું કોમેન્ટ કરતો હતો, તારો સવાલ રહી ગયો, તું ગયો. સમજાય છે? ફોકસ અહીંયા રાખ ભાઈ, બીજા સવાલો કરવા માટે છે એ નથી. બરોબર. આ દેખાય તો ખરા, આ રિયલ અમીબા જ છે, ખોટી અમીબા નથી, આ રિયલ અમીબા જ છે. બરોબર. ક્લિયર થાય છે? ડન. તો જે જે ટોપિક કહું છું એ બધા મોસ્ટ ટાઈમ બી ટોપિકો છે અને ખાસ પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ છે. આ પણ એમપી ટોપિક છે, પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, કરીને જજો. ચાલો નેક્સ્ટ હવે એમપી ટોપિક આવે છે જે છે મનુષ્યમાં પોષણ. મનુષ્યમાં પોષણ. વિદ્યાર્થી મિત્રો આ તમે શું જોઈ રહ્યા છો? શું છે? પાચન તંત્ર કહેવાય અને પાચન તંત્ર. યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ મનુષ્યનું પાચન તંત્ર. આપણા શરીરમાં કઈ રીતે ખોરાકનું પાચન થાય, આપણે કઈ રીતે ખોરાક ખાઈએ, કઈ રીતે ક્યાં જાય, શું થાય, એના વિશે જાણવાનું છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તો આપણું સમગ્ર પાચન તંત્ર છે. આખું સમગ્ર શું છે? પાચન તંત્ર છે. એના મુખ્ય ભાગો જરાક જોઈએ આપણે તો આપણને ખબર પડશે કે શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો મુખથી. મુખને આપણે બીજી ભાષામાં મુખ ગુહા પણ કહીએ છીએ. બરોબર. મુખની અંદર ત્રણ વસ્તુ હોય ભાઈ. મુખની અંદર કેટલી વસ્તુ હોય? ત્રણ. એક તો અહીંયા જીભ બતાવી દીધી છે, બીજું હોય છે દાંત અને ત્રીજું હોય છે લાળ ગ્રંથિ. બરોબર. આ ત્રણ વસ્તુઓ તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળે. ત્યાર પછી તમે આ જોઈ રહ્યા છો એને કહેવામાં આવે છે અન્નનળી. શું કહેવાય? અન્નનળી, ફૂડ પાઇપ, અન્નની નળી. એ અન્નનળી દ્વારા ખોરાક ક્યાં જાય છે? તો કે અહીંયા તમે જે આ ભાગ જોઈ રહ્યા છો, આ ભાગ જેને આપણે જઠર કહીએ છીએ એ જઠરમાં જાય છે. બરોબર. જઠરમાંથી ખોરાક છે એ વિદ્યાર્થી મિત્રો આજે તમે વચ્ચે જે ગુચડામય ભાગ તમે જોઈ રહ્યા છો એ ગુચડામય ભાગને કહેવામાં આવે છે નાનું આંતરડું. એ નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાંથી ખોરાક છે વિદ્યાર્થી મિત્રો તમે આજે સાઈડમાં જોઈ રહ્યા છો રચના, એ મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડાનું બીજું નામ છે કોલોન. બરોબર. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે ખોરાક છે એ અહીંયા મળાશય, આને મળાશય કહેવામાં આવે છે. અહીંયા લખ્યું નથી પણ લખી દઉં, આને કહેવામાં આવે છે મળાશય. મળાશય એટલે કે મળ, જેને આપણે સાદી સિમ્પલ ભાષામાં છી 2 નંબર બરોબર કહેતા હોઈએ છીએ. એ મળાશયમાં જાય છે. મળાશયમાંથી પાછળનું જે આપણું છિદ્ર હોય બરોબર એને મળદ્વાર કહેવાય અને બધું ધબધબાટી બોલી જાય. હવે જ્યારે પાચન થતું હોય ને ત્યારે પાચન થાય ને ત્યારે પાચનની ક્રિયામાં આપણને એક આ સહાયક ગ્રંથિ, આ તમે જોઈ રહ્યા છો, આ સહાયક ગ્રંથિનું નામ છે યકૃત. શું નામ છે? યકૃત. એ યકૃત મદદ કરે. યકૃત છે ને એ વિદ્યાર્થી મિત્રો પિત્ત રસ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? પિત્ત રસ ઉત્પન્ન કરે. આ પિત્ત રસનો સંગ્રહ છે ને પિત્તાશયમાં થાય. તમે જુઓ, આ દેખાય તમને લોકોને. યકૃતની અંદર પિત્તાશય નાની વગડી કોથળી હોય એમાં એનો સંગ્રહ થતો હોય છે. પિત્ત રસ છે આપણા પાચનમાં મદદ કરે. બીજું તમે જોઈ રહ્યા છો તો અહીંયા તમને લોકોને એક લીલા કલરની મરચા આકારનો ભાગ દેખાતો છે. આ ભાગ બરોબર. એ જે ભાગ છે એને કહેવામાં આવે છે સાદી સિમ્પલ ભાષામાં સ્વાદુપિંડ. બરોબર. એ સ્વાદુપિંડનું કામ શું? તો કે સ્વાદુ રસ ઉત્પન્ન કરે. અને સ્વાદુ રસ પણ પોતે છે, આ સ્વાદુપિંડ છે એ પોતે સ્વાદુ રસ ઉત્પન્ન કરે. અને સ્વાદુ રસનો પણ ઉપયોગ ક્યાં થતો હોય છે? સાદી સિમ્પલ ભાષામાં ખોરાકના પાચન માટે. બરોબર. અને આ છે આંત્રપૂછ. બરોબર. મનુષ્યની પૂંછડી એના આંતરપૂછ પણ કહેવાય. એના વિશે આપણે ડિટેલમાં ભણવાની જરૂરિયાત નથી. બરોબર. અને અહીંયા આ એક નળી જેવી રચના દેખાય ને પિત્ત નલિકા કહેવાય. આને પણ આપણે દોરવાની જરૂરિયાત નથી. બરોબર. મિત્રો હવે લાઈન બાય લાઈન સમજતા જઈએ એકદમ ડિટેલની અંદર. બધી વસ્તુ મેં લખેલી જ છે એટલે મારે વધારે પડતો લખવામાં સમય નથી બગાડવો, જેનાથી આપણે ફટાફટ અને ફાસ્ટ ફોરેક્સમાં રિવિઝન કરી શકીએ. બરોબર. અને બીજું આ સવાલ કેવો છે? મોસ્ટ આઈએમપી છે. સવાલ કેવો છે?
મોસ્ટ ટાઈમ બી છે, આખો સવાલ પરીક્ષામાં ના પૂછાય, પણ આમાંથી કટકા કટકા સ્વરૂપે પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે, કટકા સ્વરૂપ પૂછાય. તમને મુખમાં પાચન પૂછે, તમને જઠરમાં પાચન પૂછે, તમને નાના તળાવમાં પાચન પૂછે, તમને મોટા તળાવમાં પાચન પૂછે, તમને લોકોને એમ પૂછે ટૂંકમાં મનુષ્યનું પાચન સમજાવો, તો 10 થી 12 લીટીમાં ટૂંકમાં મનુષ્યનું પાચન પણ તમને સમજાવવાનું પૂછે. બરોબર, આકૃતિ કઈ રીતે દોરવી હમણાં આવશે. હમણાં ઓલરેડી મેં ટોપર બેચમાં બાળકોને આકૃતિ દોરાવી હતી, એકદમ સરળ આકૃતિ છે, તમે પણ દોરી શકશો. બરોબર, અહીંયા ધ્યાન આપો. મુખની આપણે વાત કરીએ તો મુખ એ ખોરાક ગ્રહણ માટેનું કેવું છે, વિશિષ્ટ અંગ છે. આપણે ખોરાક ગ્રહણ મુખથી જ કરી શકીએ. બરોબર, મુખ બંધ થઈ જાય. તમે લોકો ઘણી વખત જોયું હોય, ઘણા લોકોને ગળામાં છે હોલ પડ્યો હોય, જે લોકો બીમાર હોય, મુખ મોઢાનું કેન્સર હોય, અથવા તો મોઢાને રિલેટેડ કોઈ પણ સર્જરી હોય તો ગળામાં પણ હોલ પાડે, ગળામાંથી પછી લિક્વિડ જવા દેવાનું. જે લોકોને ગળું ખરાબ હોય એને અહીંયા સીધું પેટમાં હોલ પાડે, સીધો ખોરાક જઠરમાં જવા દે. આવું તમે લોકો ક્યાંક જોયું હોય. બરોબર, તો મિત્રો મુખ દ્વારા આપણે ખોરાક ગ્રહણ કરીએ. બીજું, ખોરાક મુખમાં મુકાય કે તરત જ ખોરાકના પાચનની શરૂઆત થઈ જાય. જેવો તમે ખોરાક મુખમાં મૂકો એટલે તરત જ ખોરાકનું પાચન થવાની છે એ શરૂઆત થઈ જતી હોય છે. મુખની અંદર એટલે કે મુખ ગુહાની અંદર જીભ, દાંત અને લાળ ગ્રંથિઓ હોય છે. 3 ભાગ ટોટલ હોય. તો પેલું જીભ. જીભનું કામ શું? તો કે પેલું સ્વાદ પારખવાનું. તમને બધાને ખબર છે કે ગળ્યો, તીખો, મોળો આવો બધો સ્વાદ પારખો ને તમે, તો વિદ્યાર્થી મિત્રો શું કામ પારખી શકો? કારણ કે જીભની જે સપાટી હોય, આ જીભની સપાટી હોય, એ જીભની સપાટી પર શું હોય? સ્વાદાંકુરો હોય, નાના એવા સ્વાદાંકુરો હોય કે જે સ્વાદ પારખવાનું કામ કરે. બીજું વિદ્યાર્થી મિત્રો, જીભ ખોરાકને લાળ રસ, બરોબર, એ જીભ છે, તમને કોઈ લોકોને ખબર ના હોય તો આપણી મોઢાની અંદર લાળ ગ્રંથિ આવેલી હોય. એ લાળ ગ્રંથિ લાળ રસ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? લાળ રસ. અને ઈ લાળ રસ છે ખોરાક સાથે ભળે કે જેનાથી લાળ રસમાં રહેલો એમાઇલેજ નામનો જે ઉત્સેચક છે, એ એમાઇલેજ નામનો ઉત્સેચક ખોરાકનું પાચન કરી શકે, સ્ટાર્ચનું માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતર કરી શકે. એટલા માટે એ લાળ રસને ખોરાક સાથે ભેળવવાનું કામ જીભનું છે. ગ્રાઇન્ડિંગ મશીન જેવું કામકાજ છે ભાઈ. બીજું દાંત. તો દાંત શું કરે? નાના નાના ખોરાકના ટુકડાઓ કાપે, ચાવે અને દળવાનું કામ કરે. બરોબર, લાળ ગ્રંથિની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણા મુખની અંદર ટોટલ 3 જોડ લાળ ગ્રંથિ હોય. કેટલી જોડ હોય? 3 જોડ. બરોબર, 3 જોડ અલગ અલગ જગ્યા આવેલી છે, તમે જોઈ રહ્યા છો. એક અહીંયા આપણા કાનની બાજુમાં, એક અહીંયા નીચે દાઢીની બાજુ, અહીંયા આ ભાગમાં, અને એક અહીંયા આપણી આગળ અહીંયા આ ભાગમાં 3 જોડ લાળ ગ્રંથિ આવેલી હોય. બરોબર, અને લાળ ગ્રંથિનું કામ શું? લાળ રસ ઉત્પન્ન કરવાનું કામ કરે. બરોબર, અને લાળ રસ છે એ ખોરાક સાથે જીભ પાસે ઘોળવાનું કામ કરતી હોય છે. લાળ રસ કાઈ નથી. બરોબર, એ સાદું સિમ્પલ પાણી જેવું જ એક પ્રવાહી છે. બરોબર, કે જે મુખમાં ખોરાકને ભીનો કરવાનું કામ કરતી હોય છે. ક્લિયર? ડન. બીજી વાત કરીએ તો લાળ રસમાં છે ને એક વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક આવેલો હોય. શું આવેલો હોય? વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક. બરોબર, જેને જૈવ ઉદ્દીપક પણ કહેવાય. એ લાળ રસની અંદર હોય. એને આપણે એમાઇલેઝ કહીએ. શું કહીએ? એમાઇલેઝ. આ એમાઇલેઝનું કામ શું? વિદ્યાર્થી મિત્રો, આપણા ખોરાકની અંદર આ જટિલ સ્ટાર્ચ હોય, કાર્બોદિતનો એક પ્રકાર છે. કાર્બોદિત આપણે જે ખાઈએ, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, વિટામિન્સ, એમાં જે કાર્બોદિત છે એમાં જટિલ કાર્બોદિતને આપણે સ્ટાર્ચ કહીએ છીએ. એ સ્ટાર્ચનું વિદ્યાર્થી મિત્રો સરળ કાર્બોદિતમાં એટલે કે વિઘટન કરવા માટે, માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતર કરવા માટે આ એમાઇલેઝનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? આગળ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો મિત્રો અહીંયા મેં તમને લોકોને વાત કરી દીધી કે ભાઈ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. એટલે કે સ્ટાર્ચનું પાચન મુખમાંથી ન થઈ જાય. જો પરીક્ષામાં એક માર્કમાં સવાલ પૂછાય કે ભાઈ સ્ટાર્ચનું પાચન ખાલી જગ્યા અંગમાં થાય છે, તો ક્યાં કહેવાનું? સ્ટાર્ચનું પાચન વિદ્યાર્થી મિત્રો મુખમાં થાય છે. સાદી સિમ્પલ ભાષામાં. બરોબર? ક્લિયર? ચાલો આગળ વાત કરીએ મિત્રો. હવે અન્નનળીની વાત કરીએ. આમાં ઘણા બધા એક્સ્ટ્રા મુદ્દા પણ છે, પણ એક્સ્ટ્રા મુદ્દા તમારે લખવા નથી. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે અન્નનળીમાંથી ખોરાકનું જઠરમાં વહન થાય. મુખમાંથી ખોરાક ક્યાં જાય? અન્નનળીમાં જાય. અન્નનળીનું કામ શું છે? એક જગ્યાએ બીજી જગ્યાએ પાચિત ખોરાકને લઈ જવાનું. મુખમાં આપણે ખોરાક ચાવી લીધો, લાળ રસ ભળી ગયો, સ્ટાર્ચનું માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતર થઈ ગયું, પછી ખોરાક ક્યાં જાય આપણા? તો કે અન્નનળીમાં. અન્નનળીમાંથી ખોરાક ક્યાં જાય? આપણા જઠરમાં. અહીંયા આપણું ડાબી બાજુ તમે જુઓ તો આ મારો ડાબો છે, ડાબી સાઈડ બધા આ જે તમારો છાતીનો ભાગ હોય એને એક્ઝેક્ટલી તમારી જે પાસળીઓ હોય ને, પાસળીઓ પૂરી થાય પછી અહીંયા, બરોબર, અહીંયા શું હોય? તો કે ભાઈ જઠર હોય, જઠરનું કામ કરતું. આ બધી એક્સ્ટ્રા માહિતી છે. છેલ્લો મુદ્દો એક જ લખવાનો તમારા પરીક્ષામાં. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આવે છે જઠર. તો આ બધી પણ એક્સ્ટ્રા માહિતી છે, પણ તમે સમજી રાખો કે ભાઈ જઠર ક્યાં આવેલું હોય? ઉદર પ્રદેશમાં. ઉદર પ્રદેશ એટલે મતલબ શું થાય? આપણો જે ગળાથી લઈને નીચે આપણું પ્રજનન તંત્ર છે ને ત્યાં સુધીનો જે ભાગ હોય ને એને ઉદર પ્રદેશ કહેવાય. શું કહેવાય? ઉદર પ્રદેશ. એ ઉદર પ્રદેશમાં ડાબી બાજુ અહીંયા ભાઈ, અહીંયા, બરોબર, જે આકારનું હોય. કેવું હોય? જે આકારનું. બરોબર, અને આશરે આમાં ખોરાક કેટલો રહે? 3 કલાક જેટલો ખોરાક લે. બીજું, ખોરાકના નાના ટુકડા થઈ અર્ધ ઘન અવસ્થામાં પોતે ફેરવાય છે. ભાઈ જો ખોરાક હોય ને, ખોરાક
એ આ જઠરમાં 3 કલાક રહીને એટલે અર્ધઘન અવસ્થામાં. અર્ધઘન અવસ્થા એટલે શું? અડધો ઘન અને અડધો પ્રવાહી એવી અવસ્થામાં પોતે રહેતો હોય છે. બરોબર, ક્લિયર થાય છે? ચાલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જઠરની વાત કરીએ ને તો જઠરની જે દિવાલ હોય ને, જઠરની દિવાલ, જઠર હોય એની અંદરની દિવાલ, અંદરનો ભાગ વિચાર ઇમેજિન કરો. એ અંદરની દિવાલમાં વિદ્યાર્થી મિત્રો જઠર ગ્રંથિ હોય. શું હોય? જઠર ગ્રંથિ. એ જઠર ગ્રંથિ છે ને એ જઠર રસ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? જઠર રસ ઉત્પન્ન કરે. અને એ જઠર રસની અંદર વિદ્યાર્થી મિત્રો એક હાઇડ્રોક્લોરિક એસિડ, એક પેપ્સીનો ઉત્સેચક અને બીજું શ્લેષ્મ, ટોટલ 3 ઉત્સેચક હોય. બરોબર ને? ફરીવાર રિપીટ કરું છું, આપણું જે જઠર હોય એ જઠરની જે અંદરની દિવાલ છે, અંદરનો ભાગ છે, એ અંદરના ભાગની અંદર શું હોય છે? તો કે પહેલું એક વિદ્યાર્થી મિત્રો જઠર ગ્રંથિ હોય. આ જઠર ગ્રંથિનું કામ જઠર રસ ઉત્પન્ન કરવાનું છે. એ જઠર રસ છે એમાં 3 ઉત્સેચક, હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિનોઝ અને શ્લેષ્મ. હવે હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું? તો વિદ્યાર્થી મિત્રો ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડવાનું કામ કરે, એટલે કે ખોરાકને એસિડિક કરે. બીજું, ખોરાકમાં રહેલા જે બેક્ટેરિયાઓ હોય, જીવાણુઓ હોય એનો નાશ કરવાનું કામ કરે. બરોબર. ત્રીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એસિડિક માધ્યમ હોય જેનાથી આ જે પેપ્સિનોઝ ઉત્સેચક છે, જેને આપણે શોર્ટ ભાષામાં પેપ્સિન પણ કહીએ છીએ, આ પેપ્સિન છે એ શું કરી શકે? તો કે પ્રોટીનનું પાચન કરવાનું કામ કરે. બરોબર. તો સાદું સિમ્પલ, આ પેપ્સિન ઉત્સેચક શું કરશે? પ્રોટીનનું પાચન. પેપ્સિનો ઉત્સેચકને તમે પેપ્સિન લખો તો પણ ચાલે. બરોબર. બીજી કે જઠરમાં છે એ શેની શરૂઆત થઈ જાય? પ્રોટીનના પાચનની શરૂઆત થઈ જાય છે. અને શ્લેષ્મ છે, શ્લેષ્મ, આજે છેલ્લો ભાગ શ્લેષ્મ. આ શ્લેષ્મ શું કામ કરે? તો કે જઠરની દિવાલનું આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે ને, એ હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનથી એ પોતે રક્ષણ કરવાનું કામ કરે. તમને જણાવતા મને આનંદ થાય છે કે આપણા શરીરમાં જે HCl ઉત્પન્ન થાય ને, હાઇડ્રોક્લોરિક એસિડ, હમણાં ભણી ગયા આપણે HCl, બરોબર, એની pH 1.2 સમથિંગ આશરે હોય છે. આશરે એની pH કેટલી હોય છે? 1.2, એટલે કે ખૂબ જ એસિડિક હોય. હાથમાં પડો ને, હાથમાં તો હોરું બારું નીકળે, એટલું એસિડિક હોય. અને એટલું બધું એસિડિક તમે તમારું જઠરમાં છે તો જઠરની દિવાલને રક્ષણ કરવા માટે બીજો કોઈ પદાર્થ તો જોઈ કે ન જોઈ? એ રક્ષણ કરવાનું કામ કોણ કરે? તો કે એ આપણું આ શ્લેષ્મ. ભાઈ શ્લેષ્મ છે ને એટલા માટે આપણું જઠર બિચારું જીવન છે. જેથી શ્લેષ્મે કીધું ને કે હવે હું રક્ષણ નહીં કરું, તેથી જઠરના કાણા પડી જાય, ખાય જ ન ગો ભાઈ. બરોબર, ક્લિયર થાય છે? એટલે આ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. ચાલો હવે આ મુદ્રિકા સ્નાયુ જોવાની જરૂરિયાત નથી, આને ગોળી માર દો. બરોબર, સીધે સીધા આવો નાનું આંતરડું. ભાઈ નાના આંતરડાની વાત કરીએ, જો આમાં ઘણી બધી એક્સ્ટ્રા માહિતી છે. આ માહિતી એક્સ્ટ્રા છે, તમે જાતે વાંચશો તમને વધારે ખબર પડશે. આ બધી માહિતી એક્સ્ટ્રા છે. બરાબર, એક જ લાઈન ઉપયોગી છે. આ કઈ? તો કે જેનું નામ શું છે? નાનું. આ વાંચજો તમે તારે, હું એવું નથી કહેતો ખોટું છે, વાંચજો. એક્સ્ટ્રા માહિતી છે એટલા માટે, પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ નથી. બરોબર. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે. તમને બધાને ખબર છે નાના આંતરડાની જો વાત કરીએ તો ગૂંચળામય ભાગ છે. બીજું આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ જે તૃણહારી પ્રાણીઓ હોય, તૃણહારી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ ઘાસ દાબે છે, બરોબર, એ ઘાસ દાબવા વાળા પ્રાણીઓનું નાનું આંતરડું બહુ લાંબુ હોય. બરોબર, કારણ કે ઘાસની અંદર સેલ્યુલેઝ નામનો જટિલ કાર્બોદિત પદાર્થ હોય. કોણ હોય? સેલ્યુલેઝ નામનો જટિલ કાર્બોદિત પદાર્થ, જેનું પાચન કરવું ખૂબ જ અઘરું છે. અને એટલા માટે નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે શાકાહારી પ્રાણીમાં હોય. બરોબર, માંસાહારી પ્રાણીઓને માંસનું પાચન કરવું છે, અને માંસ તો ઓલરેડી છે એક સરળ કાર્બોદિત પદાર્થમાં આવે, અને એટલા માટે એનું પાચન સરળતાથી થઈ જાય. એટલે માંસાહારી પ્રાણીઓમાં ટૂંકું આંતરડું હોય છે. બરોબર. બીજી વાત કરીએ, મનુષ્યનું જે નાનું આંતરડું છે એ નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. અને નાના આંતરડાની અંદર જ્યારે ખોરાક જાય ત્યારે વિદ્યાર્થી મિત્રો યકૃત અને સ્વાદુપિંડ એ પણ પોતે કામ કરવાની શરૂઆત કરે છે. હવે શું કામ કરે આપણે જોઈએ. યકૃતની વાત કરીએ, તમે યકૃત જોઈ રહ્યા છો. આ યકૃત છે વિદ્યાર્થી મિત્રો. આ યકૃતનું કામ શું? તો યકૃત છે ને વિદ્યાર્થી મિત્રો એ એક વિશિષ્ટ પ્રકારનો અંતઃસ્ત્રાવ, મેં શરૂઆતમાં જ કીધું, જેને આપણે શું કહીએ છીએ? પિત્ત રસ. શું કહીએ છીએ? જેને આપણે પિત્ત રસ. આ પિત્ત રસ ઉત્પન્ન કરવાનું કામ કરે. અને એ જે પિત્ત રસ છે વિદ્યાર્થી મિત્રો, એ જે પિત્ત રસ છે વિદ્યાર્થી મિત્રો, એ ખોરાકની અંદર ભળે. જ્યારે ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં જતો હોય ને ત્યારે, જો એ તમે જોઈ રહ્યા છો, આપણું જઠર છે, જઠરમાંથી ખોરાક અહીંયાથી નાનું આંતરડું આવે તો અહીંયાથી પિત્ત રસ આવે, બરોબર, એ જ્યારે જઠરમાંથી નાના આંતરડામાં જતો હોય વચ્ચે જ ભળી જાય. એ શું કામ કરે? તો કે એસિડિક જે ખોરાક હતો, કારણ કે જઠરમાંથી નીકળે તો જઠરમાં તો HCl હતું, તો એસિડિક જે ખોરાક હોય દીકરા, એ એસિડિક ખોરાકનું શું કરે? આલ્કલાઇન. આલ્કલાઇનનો મતલબ થાય બેઇઝ. બેઇઝમાં પોતે રૂપાંતર કરે. બરોબર.
અને પોતે બેઝમાં રૂપાંતર કરીને વિદ્યાર્થી મિત્રો છે એ પોતે પિત્ત ક્ષાર છે એટલે કે પિત્ત રસ છે એ ચરબીનું વિઘટન કરવાની શરૂઆત કરે, ચરબીના પાચનની શરૂઆત થાય, બરોબર. એટલે એ ચરબીના નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે. આ ક્રિયાને આપણે તેલોદીકરણની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ, બરોબર. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સ્વાદુપિંડનું કામ શું? તો સ્વાદુપિંડ છે, તમે જોઈ રહ્યા છો મરચા આકારનું તમને લોકોને દેખાતું છે સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડ છે પોતે સ્વાદુ રસ ઉત્પન્ન કરવાનું કામ કરે. અને સ્વાદુ રસની અંદર આ 3 પ્રકારના ઉત્સેચક હોય. કયો? એક તો એમાઇલેજ, બીજું ટ્રિપ્સિન અને ત્રીજું લાઇપેજ. હવે એમાઇલેજનું કામ શું? તો કે સ્ટાર્ચનું પાચન કરવાનું કામ કરે. સ્ટાર્ચ એટલે કે જે આપણને બધાને ખબર છે મોઢામાં પણ સ્ટાર્ચનું પાચન થતું હતું, પણ એ અપૂર્ણ પાચન હતું. કેવું હતું? અપૂર્ણ. અપૂર્ણનો મતલબ શું થાય? પૂરેપૂરું પાચન થતું નહોતું, થોડુંક થતું હતું એટલે મોઢામાં, બરોબર. એમાઇલેજ. ટ્રિપ્સિન છે પ્રોટીનનું પાચન કરે. જઠરમાં પણ પ્રોટીનનું પાચન થતું હતું, યાદ કરો. કે ના, પેપ્સિન નામનું ઉત્સેચક પ્રોટીનનું પાચન, પણ ત્યાં પણ કેવું પાચન હતું? અપૂર્ણ પાચન હતું. સંપૂર્ણ પાચન છે એ સ્વાદુ રસમાં આવેલો ટ્રિપ્સિન પોતે કરશે. આગળ વાત કરીએ તો લાઇપેજ, ચરબી નું પાચન પણ લાઇપેજ કરે છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આ એક છે એક્સ્ટ્રા માહિતી છે, જાતે તમે વાંચજો. નેક્સ્ટ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આવીએ આંત્રરસ. નાનું આંતરડું હોય, નાનું આંતરડું, એ નાના આંતરડાની અંદરની જે દિવાલ હોય ને, એ દિવાલમાં આંત્રગ્રંથિ રહેલી હોય. શું રહેલી હોય? આંત્રગ્રંથિ. એ આંત્રગ્રંથિ છે એ આંત્રરસ ઉત્પન્ન કરે. એ આંત્રરસનું કામ શું? કે ભાઈ પાચિત જે કાર્બોદિત છે એનું ગ્લુકોઝમાં, પાચિત જે પ્રોટીન છે એનું એમિનો એસિડમાં, પાચિત જે ચરબી છે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં પાચન કરવાની શરૂઆત કરતી હોય છે, બરોબર. આ ખાસ યાદ રાખજો. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો રસાંકુરોની વાત કરીએ. નાના આંતરડું હોય, નાનું આંતરડું, એનો અંતિમ ભાગ એટલે કે નાના આંતરડાનો છેડાનો ભાગ, એ નાના આંતરડાના છેડાના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો નાના નાના આંગળી જેવા પ્રવર્ધો હોય. એ નાના નાના આંગળી જેવા પ્રવર્ધોને આપણે શું કહીએ? રસાંકુરો કહીએ. આ રસાંકુરો શું કામ કરે? તો કે નાના આંતરડાની સપાટી વધારે, જેનાથી જે પાચિત ખોરાક છે, જે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, બરોબર, પછી આ લાઇપેજ છે, આ બધા જે ચરબી છે, બરોબર, સોરી લાઇપેજ નહીં, ગ્લિસરોલ, એ ગ્લિસરોલ છે એ બધાનું ઝડપીથી શોષણ થઈ શકે અને એ બધું પાચિત ખોરાક આપણા શરીરના બ્લડમાં ભળે અને આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ આપણા નાના આંતરડામાં ખોરાકનું પાચન થતું હોય છે. હવે મોટું આંતરડું આવે તો મોટું આંતરડું કાંઈ ન કરે. નાના અપાચિત ખોરાક હોય એ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય, બરોબર. જ્યાં આપણા ખોરાકમાં જે પાણી રહેલું હોય, ખોરાકમાં જે પાણી હોય, પાણીનું વધારાનું પાણીનું શોષણ કરે અને એની લંબાઈ 1.5 હોય છે, બરોબર. અને પછી વિદ્યાર્થી મિત્રો ખોરાક ક્યાં જાય? તો કે મળાશયમાં જાય, ઘન સ્વરૂપમાં થઈ જાય અપાચિત ખોરાક, પછી એ મળદ્વાર દ્વારા શરીરની બહાર નીકળી જાય, બરોબર. અને પછી ધબધબાટી આખે આખો આવી રીતનું પ્રોસેસ હોય. એ મેં તમને લોકોને શોર્ટ એન્ડ સ્વીટ આખી પાચન તંત્ર સમજાવી દીધું. ચાલો, ડન છે? ક્લિયર છે? આકૃતિ આ પ્રમાણે દોરવાની છે. જાતે દોરી શકો કે ન દોરી શકો, હા કે ના? कमेंट बॉक्स में एक बार जना देगा भाई, कमेंट बॉक्स में जना देगा कि नहीं जना देगा? चलो मजा आवे છે બધા વિદ્યાર્થીઓને, હા કે ના? એકવાર કોમેન્ટ બોક્સમાં ફટાફટ મને જણાવી દો. ડન છે? અહીંયા સુધી કોઈને કઈ લોચા લાપસી નહીં ને? વેરી ગુડ, ગુડ ગુડ, આ ગુડ. ચાલો, હવે બીજી પ્રક્રિયા જેનું નામ છે શ્વસન. શ્વસનનો મતલબ શું થાય? તો શ્વસનનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ, બરોબર, ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ છોડીએ નાક દ્વારા, આવું તમે નાના ધોરણમાં શીખી ગયા છો. તો એ ઓક્સિજન આપણે લઈએ તો જાય ક્યાં? આપણા શરીરમાં. તો એની વાત કરવાની છે, એનું નામ છે શ્વસન. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શરૂઆતમાં શીખવાનું છે ગ્લુકોઝનું વિઘટન. વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે પાચન જોઈ ગયા. આપણે જે ખોરાક ખાધો એ ખોરાકનું પાચન થયું, નાના આંતરડામાંથી લોહીની અંદર ભળી ગયું. આ લોહીની અંદરથી પછી ખોરાક જાય ક્યાં? એ જે પાચિત ખોરાક છે જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ, એ ગ્લુકોઝ આપણા શરીરના અલગ અલગ કોષોમાં જાય. ક્યાં જાય? અલગ અલગ કોષોમાં જાય, બરોબર. કોષોમાં જેવો જાય ગ્લુકોઝ, એટલે એ ગ્લુકોઝ છે વિદ્યાર્થી મિત્રો એ કોષ રસમાં જાય ને. કોષની અંદર કોષ રસ હોય કે ન હોય? હા, એ જે ગ્લુકોઝ છે કોષ રસમાં ગયો અને કોષ રસમાંથી જઈને એ પોતે પાયરુવેટમાં રૂપાંતર પામે. કેમાં રૂપાંતર પામે? પાયરુવેટમાં. એટલે કે એક ગ્લુકોઝ હોય એનું 2 પાયરુવેટમાં રૂપાંતર થઈ જાય, બરોબર. જેને આપણે, કારણ કે ગ્લુકોઝ હોય એનું અણુસૂત્ર શું છે? C6H12O6. એટલે જુઓ તમે 6 કાર્બન ધરાવતો પરમાણુ છે. એ ગ્લુકોઝનું કેમાં રૂપાંતર થઈ ગયું? કોષ રસમાં ગયો એટલે પાયરુવેટમાં. કારણ કે ગ્લુકોઝના વિઘટનથી આપણને શું મળવાની છે? ઉર્જા મળવાની છે ને, એટલા માટે. એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો. આજે શું છે?
તો ભાઈ કોષરસ છે, એ કોષરસમાં જાય એટલે પાયરુવેટમાં રૂપાંતર થાય અને સાથે સાથે થોડી ઘણી ઉષ્મા બને. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો કે ભાઈ પાયરુવેટ છે એ આપણા કોષની અંદર કણાભ સૂત્રમાં જો જાય, ક્યાં જાય? કણાભ સૂત્રમાં. તો કણાભ સૂત્રમાં શું હોય? તો કે ઓક્સિજન હોય. એ ઓક્સિજનની હાજરીમાં એ પાયરુવેટનું રૂપાંતર કરે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જામાં. અને આ ઉર્જા છે આપણને શેના સ્વરૂપે મળે છે? એટીપી સ્વરૂપે, જેને આપણે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેતા હોઈએ છીએ. બરોબર. ઘણી વખત આપણા શરીરની અંદર ઓક્સિજનનો અભાવ હોય તો આપણી સ્નાયુ પેશી શું કરે? ઓક્સિજનના અભાવને કારણે ઓક્સિજનની ગેરહાજરીમાં જ પાયરુવેટનું પોતે છે એ લેક્ટિક એસિડ અને પોતે ઉર્જામાં રૂપાંતર કરતું હોય છે. બીજું, ઘણા બધા સજીવો એવા છે, સૂક્ષ્મ સજીવો, જેને આપણે ઈસ્ટ નામની ફૂગ તમે જોઈ છે, એ પોતે ઓક્સિજનની ગેરહાજરીમાં વિદ્યાર્થી મિત્રો પાયરુવેટનું વિઘટન કરી નાખે છે, ઇથેનોલ બનાવે છે, કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને પોતે ઉર્જા મુક્ત કરે છે. તો ધીસ ઇઝ ધ ગ્લુકોઝનું વિઘટન. બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવ્યું છે, બહુ વધારે પડતી માથાકૂટ મેં નથી કરી, પણ આટલું યાદ રાખશો, આ ચાર્ટ યાદ રાખશો તો તમારી રીતે તમે સમજી શકશો. બીજું એક વસ્તુ યાદ રાખજો, બે પ્રકારના શ્વસન આવે, એક જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. બે પ્રકારના શ્વસન હોય. જારક શ્વસનનો મતલબ શું થાય દીકરાઓ? તો કે ગ્લુકોઝનું વિઘટન છે, આ જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એનું જે વિઘટન છે, એ વિઘટન કોની હાજરીમાં થવું જોઈએ? ઓક્સિજનની હાજરીમાં. જો થાય તો એને આપણે શું કહીએ? જારક શ્વસન. અજારક શ્વસન કોને કહીએ? ઓક્સિજનની ગેરહાજરીમાં, બરોબર, કોની હાજરીમાં? O2 ની ગેરહાજરીમાં જો ગ્લુકોઝનું વિઘટન થાય તેનો અજારક શ્વસન કહીએ. તો આ પણ યાદ રાખજો. ક્લિયર? આ ભાઈ ક્વિઝ લઉં છું, શાંતિ રાખો ભાઈ. તાને ક્વિઝની બહુ ઉતાવળ છે, હે? અહીંયા ભણવા છે ને આપણે ક્વિઝની દીકરી, આ પૂરું કરવાનું ટોપિક, પછી જ જવાનું છે, બરોબર? ત્યાં સુધી રજા નથી લેવાની. હા ચાલો, મનુષ્યનું શ્વસન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના શ્વસન તંત્રની વાત કરીએ તો આપણું આખું મનુષ્યનું શ્વસન તંત્ર છે. તમે જોઈ રહ્યા છો. શરૂઆત કરીએ નાસિકા છિદ્ર, પછી નાસિકા કોટર, પછી વિદ્યાર્થી મિત્રો કંઠનળી, સ્વર યંત્ર, શ્વાસ નળી, ત્યાર પછી શ્વાસવાહિની, શ્વાસવાહિકા, પછી ફેફસુ અને પછી ઉરોદર પટલ અને છેલ્લે આ જે શ્વાસ નળી હોય એના ફરતે કાસ્થિ મેરિંગ. આટલા ટોટલ ભાગો છે. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે આપણું જે નાસિકા છિદ્રની વાત કરીએ, આપણું નાસિકા છિદ્ર તમે જોઈ રહ્યા છો, ભોણ. આ ભોણ દ્વારા આપણે શું કરીએ? શ્વાસ લેવાની શરૂઆત કરીએ. આપણી આજુબાજુ રહેલો ઓક્સિજન છે, હવા છે, એ આપણા આમાંથી પ્રવેશ. હવે આપણા જેવા નાકમાં જાય એટલે નાકની અંદર વિદ્યાર્થી મિત્રો આવા નાના નાના વાળ હોય. શું હોય? આવા નાના નાના વાળ હોય. એ વાળ શું કરે? તો કે ધૂળ અને અન્ય અશુદ્ધિઓનું પોતે ગાળન કરે અને સાથે સાથે શેડા, બરોબર, જેને આપણે શ્લેષ્મ કહીએ, શ્લેષ્મ ચીકણું પ્રવાહી હોય, ચીકણો પદાર્થ હોય, એ પોતે શું કરે? ધૂળને એને પોતાની અંદર રોકી લે, જેનાથી આપણે ગુંગા બને. અને શુદ્ધ હવા છે એ વિદ્યાર્થી મિત્રો ક્યાં જાય? તો કે આપણા ગળામાંથી પસાર થાય. આપણા ગળામાંથી ક્યાં? કંઠનળી હોય, સ્વરયંત્ર હોય અને શ્વાસનળી હોય. કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળીમાંથી હવા પોતે વહન પામી અને પછી વિદ્યાર્થી મિત્રો આપણા જે ફેફસા છે, ફેફસામાં પોતે જાતી હોય છે. અને બીજી વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ જે શ્વાસનળી તમે જોઈ રહ્યા છો, એ શ્વાસનળીની ફરતે કોઈ કાસ્થિ, તમે કાસ્થિ શીખી ગયા, કાસ્થિ ધોરણ 9 ની અંદર શીખા, કાસ્થિ પેશી આવતી ને, એ કાસ્થિ એક પ્રકારનું નરમ હાડકું જેને આપણે કહીએ, એ નરમ હાડકાનું પોતે બનેલું છે એ ભાગ હોય છે કે જે આપણી શ્વાસનળીને દબાઈ નહીં, આપણી શ્વાસનળી દબાઈ નહીં, એનો માર્ગ રૂંધાઈ ન જાય એના માટે રાખવામાં આવતી હોય છે, બરોબર. અને એ પોતે કામ કરતી હોય છે. પછી ફેફસાની વાત કરીએ તો આપણા શરીરમાં એક જોડ ફેફસા હોય, એટલે કે બે ફેફસા આવેલા હોય. આ ફેફસા અંદર તમે જુઓ શ્વાસનળી નાની નાની નલિકામાં રૂપાંતર થાય છે, બરોબર. એ નલિકામાં પછી નાની નાની નલિકા રૂપાંતર પામે. એ જે નાની નાની નલિકા હોય ને, એ નાની નાની નલિકાઓના અંતે વિદ્યાર્થી મિત્રો વાયુ કોષ્ઠો આવેલા હોય. કોણ આવેલા હોય? વાયુ કોષ્ઠો. એ વાયુ કોષ્ઠોનું કામ શું? વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં મેં તમને વાત કરી ને કે ભાઈ આપણા શરીરને ઉર્જા જોતી છે, એના કોષની અંદર ગ્લુકોઝ પહોંચી ગયો છે, પરંતુ એ ગ્લુકોઝનું વિઘટન કરવા માટે, પાયરુવેટનું કણાભ સૂત્રને વિઘટન કરવા માટે ઓક્સિજનની જરૂરિયાત પડે છે. એ ઓક્સિજન એને આપશે કોણ? તમે કે હું? કોણ આપશે? એ ઓક્સિજન છે વિદ્યાર્થી મિત્રો, એ ઓક્સિજન એને વિદ્યાર્થી મિત્રો આપવાનું કામ છે ને એ આ વાયુ કોષ્ઠો કરે. આ વાયુ કોષ્ઠો છે ને વિદ્યાર્થી મિત્રો, આ વાયુ કોષ્ઠો છે ને, વાયુ કોષ્ઠો, એ વાયુ કોષ્ઠો શું કામ કરે? તો કે એની અંદર હવા ભરે. એ વાયુ કોષ્ઠોની ફરતે વિદ્યાર્થી મિત્રો લોહીની નળીઓ હોય. એ લોહીની નળીઓ શું કરે? તો કે વાયુ કોષ્ઠોમાં રહેલો ઓક્સિજનનું શોષણ કરે, કાર્બન ડાયોક્સાઇડ છે એને આપી દે.
જેનાથી આપણે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન લોહીમાં ભળી જાય અને જે લોહીમાંથી કોષો પાસેથી આવેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે બહાર નીકળી જાય. તો આ પ્રમાણે આખી છે સિસ્ટમ ડેવલપ થતી હોય અને આ પ્રમાણે વાત વિનિમયનો મતલબ શું થાય? ઓક્સિજન લેવો, કાર્બન ડાયોક્સાઇડ છોડો. આ પ્રમાણે છે એ પૂરું થતું હોય છે. તો મિત્રો એક્સ્ટ્રા બધી માહિતી અમે લખેલી છે, તમે જાતે વાંચી શકો છો. તો આ તમારી શ્વસન તંત્રની આકૃતિ છે. આ પ્રમાણે નોર્મલ સાદી આકૃતિ દોરો તો પણ કોઈ પણ શિક્ષક માર્ક આપે. તમારા સ્કૂલના શિક્ષકો બહુ સારા હોય બરોબર, તો એને કહેવાનું તમે નો કહો કઈ નહીં, બોર્ડમાં ચાલશે બરોબર. આ બોર્ડમાં ચાલે એવી પ્રામાણિક આકૃતિ છે બરોબર, એટલે એ ચાલી શકે, એટલે કઈ એમાં તફાવત નથી. નહીં બેટા, સ્વાદુપિંડ અને યકૃતમાં ક્યારેય પણ ખોરાક જતો નથી બરોબર. તો આજે આ બે વસ્તુનું આપણે ડિસ્કશન પૂરું કર્યું, રિવિઝન કમ્પ્લીટ કર્યું. હવે ક્યારના તમે ક્વિઝ કહેતા હતા તો આપણે ક્વિઝ ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી દઈએ બરોબર. તો ક્વિઝ વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ, તો ફટાફટ ક્વિઝના આન્સર આપજો. બહુ સહેલા સવાલો છે. પહેલો સવાલ છે, 20 સેકન્ડનો તમારી પાસે સમય છે. પહેલો છે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. આજે જ ભણ્યા હજી. સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી, ક્લોરોફિલ, સૂર્યનો પ્રકાશ કે આપેલા તમામ. બહુ નાનકડો સવાલ છે બરોબર. 20 સેકન્ડનો સમય છે બરોબર. જવાબ આપજો ફટાફટ વિદ્યાર્થી મિત્રો બરોબર. સાથે સાથે જે પોલ હોય પોલનો પણ આન્સર આપણે કરતા જઈએ. મજા આવે કે નહીં એ પણ કરાવજો. ચાલો ભાઈ, આટલા બધા લોકોને હજી ખબર નથી પડતી, તો ઇટ મીન્સ કે તમે ધ્યાન નથી આપતા. ફોકસ રાખો યાર, ટાઈમ પાસ ના કરો. જોઈએ લીડર બોર્ડ ઉપર કોણ છે આગળ. કિસ્મે કિતના હે દમ આ જીલે જરા. છગન ભરવાડ આગળ છે હો ભાઈ. ચાલો ડન. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજો સવાલ તમારી સમક્ષ શરૂ થઈ રહ્યો છે. અહીં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જા રૂપાંતરણ થાય છે? સૂર્ય શક્તિનું મુક્ત શક્તિમાં, સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં, રાસાયણિક શક્તિનું મુક્ત શક્તિમાં કે મુક્ત શક્તિનું રાસાયણિક શક્તિમાં? યસ યસ યસ, રાઈટ આન્સર છે તમારો બરોબર. ઘણા બધા ડી બી બધું ઠોકે છે, મજા આવે એમ. અલા અભણ નથી, આપણે ભણેલા છીએ બરોબર. 41 જણાનો સાચો આન્સર, બાકી બધા ટાઈમ પાસ કરવા આવ્યા છે. ચાલો જોઈએ લીડર બોર્ડ ની અંદર. તો ઓહો કોણ છે? રેહાન ખાન. રિયાન ખાન કેવા નામ છે ભાઈ. ચાલો હિરેનભાઈ, ઓહો મારું નામ આવ્યું. હું બીજા નંબરે. હા યસ 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 યસ. કશ્યપ ત્રીજા નંબરે. ચાલો નેક્સ્ટ સવાલ તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છે. પિતરો સંગ્રહ કયું અંક કરે છે? એલા આજે જ શીખા. ઓપ્શન નથી દેખાતા, કઈ વાંધો નહીં, એનો સ્ક્રીનશોટ પાડીને મને મોકલી દેજો. હું ટેકનિકલ ટીમને જાણ કરી દઈશ. અત્યારે તેમને તો કોમેન્ટમાં તો જવાબ આપો. ચાલો કોઈ પણ એક વ્યક્તિ મોકલે, બધા ના મોકલે, ઢગલો થઈ જાય બાકી મારા વોટ્સઅપમાં, પછી હું રિપ્લાય નહીં આપું તમને. ચાલો ભાઈ ફટાફટ. યા 276 વિદ્યાર્થીઓને સાચો આન્સર છે, બાકી 169 નો ખોટો છે બરોબર. ચાલો જોઈએ કોણ છે પેલા નંબરે. હિરેનભાઈ પેલા નંબર. ભાઈ આપણે પાસે સવાલ બને ને આપણે જ પેલા નંબર. ચાલો ઘણા બધાના દાંડા ઉડી ગયા છે, જોઈએ કોણ છે આગળ. ચોથો સવાલ તમારી સમક્ષ. વાયુરંધ્રોની રચના કરતા કોષો કયા છે? ડિટેલમાં સમજાવ્યું હતું આજના લેક્ચરમાં ભાઈ. અધિસ્તરીય કોષો છે, સાથી કોષો છે, ચાલની કોષો છે કે રક્ષક કોષો છે? રક્ષક કોષો છે. કોણ છે? ચાલો ભાઈ ક્લિયર. જોઈએ ભાઈ. જો ભાઈ નીલકંઠ સર ઓપ્શન એ કઈ છે, પણ આપણે જોઈએ કોણ સાચું છે. યા રક્ષક કોષો. જો 400 ને સાહેબ 443 વિદ્યાર્થીઓ બરોબર. ચાલો જોઈએ કોણ છે આગળ. ઓહો રેહાન ખાન જે આગળ છે, હિરેનભાઈ બીજા સ્થાને છે, હર્ષભાઈ ત્રીજા સ્થાને આવી ગયા છે. ચાલો બધાનો સમય નથી આપણી પાસે એટલો બધો, એટલે વાંચવાનું નામ પણ જે પહેલા નંબર આવે એનું નામ આપણે કરશું બરોબર. મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? ભાઈ હમણાં કીધું તું. એક સેન્ટેન્સ આવ્યું હતું, યાદ છે તમને? આવ્યું હતું, યાદ છે તમને લોકોને? યાદ? ચાલો ભાઈ મુખમાં પ્રોટીનનું પાચન નો, સ્ટાર્ચનું થાય. પ્રોટીન મુખમાં બાંધી તો બધા મોઢામાં નાખીને કાઢી નો દે બધું કચરો બધો. ચાલો ભાઈ જઠરમાં થાય, નાનું આંતરડું કે કોલોન? કોલોન એટલે શું થાય મને આન્સર આપો. ચાલો કોલોન નો મતલબ શું થાય? કોલોન આ મેં તમને આજે જ કીધું હતું તમને. યસ વેરી ગુડ. હા મોજા. ચાલો જોઈ લઈએ કોણ છે વિનર આપણો. ઓહો રેહાન ખાન ઇઝ ધ વિનર. ચાલો 800 પોઈન્ટ જીતી ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવ્યો છે, ઓપ્શન નથી બતાવતા, તો એની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી તો પણ પ્રોબ્લેમ આવે. સ્ક્રીનશોટ પણ મોકલજો, હું ઓલા લોકોને મોકલી દઈ બરોબર, એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો વિનર ઇઝ ધ રેહાન ખાન. વિદ્યાર્થી મિત્રો એના માટે બિગ કોંગ્રેચ્યુલેશન. એકવાર કોમેન્ટ બોક્સમાં લખી દો અને તાળીઓની ગડગડાટ સાથે આજનો જે આપણો સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ એવો લેક્ચર આજે પૂરો કરવાનો છે. તો બાળ મિત્રો તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. એલા આને કેમ આવું થાય છે? ચાલો એક્ઝિટ. ઓકે એવી રીતે થવાનું છે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, ડીબીબી માં હોમવર્ક આપેલું છે, ચેક કરી લેજો. અને આવનારો જે ક્લાસ છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જબરદસ્ત એવા આપણા બે ટોપિકો, એકનું નામ છે વહન
અને બીજાનું નામ છે એ છે ઉત્સર્જન. આ બે ટોપિકો વિશે આપણે ચર્ચા કરીશું. આવજો, ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ સો મચ.